અંકલેશ્વર જનતાનગરમાં ખ્રિસ્તી પાદરી દ્વારા હિન્દુના ઘરમાં પ્રાર્થના કરતા વિવાદ ઉભો થયો છે. વીએચપી દ્વારા લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે ઘરમાં સર્ચ કર્યું હતું. બી ડિવિઝન પોલીસ સ્થળ પર દોડી આવી દરમિયાનગીરી કરી હતી. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યા બાદ અંતે સ્ટેશન ડાયરીમાં નોંધ સાથે સમેટાયું હતું. અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ જનતાનગર વિસ્તારમાં એક યોગેન્દ્રભાઈ મથુરારામના નિવાસ સ્થાને મુંબઈના પાસ્ટર પાદરી ફિલિપ જોન અને ભરૂચના પાસ્ટર એટલે કે પાદરી રાજન પુંજાપી દ્વારા ઘરમાં ખ્રિસ્તી ધર્મની પ્રાર્થના ચાલી રહી હતી. તે દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના ધર્મ પ્રચારક પ્રમુખ ધનંજય પટેલ તેમજ સાથી કાર્યકરો તેમના ઘરે આવી પહોંચ્યા હતા અને તેમના આવવા સાથે જ પ્રાર્થના દલીલોમાં ફેરવાઈ ગઈ હતી. લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું હોવાનો સવાલ ઊભો થયો હતો. હિન્દુ ધર્મ પાળતા યોગેન્દ્રભાઈ મથુરારામના ઘરમાં પ્રાર્થનાનું આયોજન કરી આજુબાજુના લોકોને બોલાવી તેમને ભ્રમિત કરી લોભ લાલચ આપવામાં આવી રહી હોવાના સવાલ ઊભા થતા અંગે સમગ્ર મામલો બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ઘરમાં વધુ હંગામો ન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા તમામને પોલીસ મથકે લઈ આવી હતી, જ્યાં વીએચપી દ્વારા ધર્મ પરિવર્તન અંગે રજૂઆત કરાઈ હતી. જો કે બંને પક્ષે પોતાની દલીલો કર્યા બાદ અંતે આ મામલો હજુ સુધી કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી અને સમગ્ર મામલો સ્ટેશન ડાયરીમાં સમેટાઈ ગયો હતો. જય શ્રી રામ. આજ રોજ અમને વિશ્વ હિન્દુ પરિષદને માહિતી મળેલ કે જનતાનગરમાં આવેલ એક યોગેશભાઈ કરીને વ્યક્તિ છે, એના ઘરમાં ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલે છે. તો એની તપાસ કરવા માટે અમે લોકો અહીંયા આવેલ અમારી ટીમ સાથે. તો અમને જોવા મળેલ કે બોમ્બેથી મહારાષ્ટ્રથી કોઈ ફિલિપ જોન નામનો પાદરી અને એનો એક સાથીદાર નામે કુજાપી રાજન કુજાપી કરીને આ બે પાદરીઓ અહીંયા આવી અને પોતાની ધર્મ સભાઓ કરે છે, પ્રાર્થનાઓ કરાવી અને આસપાસના નિર્દોષ ભોળા હિન્દુઓને ધર્માંતરિત કરવાની જે પ્રવૃત્તિ ચાલે છે એ અમે અહીંયા આવીને જોઈ અને ત્યારથી પછી પોલીસ પ્રશાસનને જાણ કરતા પોલીસ પ્રશાસન આવેલ છે અને પોતાની કાર્યવાહી ચાલુ કરેલ છે. માહિતી એવી મળેલી કે આ લોકો લાલચ પ્રલોભન આપી અને અહીંના હિન્દુઓને ધર્માંતરણ કરવાની પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે અને આ પ્રવૃત્તિ ઘણા સમયથી એટલે કે લગભગ 4-6 મહિના પહેલાથી ચાલતી હતી અને અહીંના સ્થાનિક વ્યક્તિ દ્વારા અમને માહિતી મળતા અમે અહીંયા આવેલ અને કાર્યવાહી કરેલ છે અને આગળની કાર્યવાહી પોલીસ પ્રશાસનને સોંપેલ છે. અસ્તુ. જય શ્રી રામ. ભારત માતા કી જય.